નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે। બોડેલી છોટાઉદેપુર રોડ પર કુકણા અને સુસ્કાલના રણા ફળિયા વચ્ચે અકસ્માત સર્જાયો છે। રાત્રે 11 વાગે એક રેતીની હાઈવા ટ્રકે એક ટ્રેક્ટરને ટક્કર મારી અને આ ટ્રેક્ટર ચાલક જે વડોદરા ખાતે સારવાર ખાતે લઈ જવામાં આવ્યો હતો। વડોદરા ખાતે એનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઘનશ્યામભાઈ ભરતભાઈ રાઠવા, ઉંમર વર્ષ 30, સુસ્કાલનો રોડ પરના એક ફળિયાનો રહેવાસી છોકરો, એનું મોત નીપજ્યું છે। આ બનાવને પગલે સુસ્કાલ સહિત પંથકમાં અરેરાટી વ્યાપી છે અને આ પ્રકારે બેફામ દોડતા હાઈવા, રેતીના હાઈવા વિરુદ્ધ લોકોનો રોષ પણ ફાટી નીકળ્યો છે। તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ રીતે આ જે ટ્રેક્ટર છે તે ખાતર ભરીને નીકળ્યું હતું, છાણિયું ખાતર, અને એ ખાલી કરી અને કુકણાથી ડીઝલ પુરાઈને પરત આવ્યું હતું। દરમિયાનમાં યમદૂત બનીને આવેલો હાઈવા ટ્રક એની પર ફરી વળ્યો હતો અને આ બનાવ રાત્રે 11 વાગે બન્યો છે। સુસ્કાલ સહિત વિસ્તારની અંદર લોકોમાં ખૂબ રોષ ફાટી નીકળ્યો છે। બેફામ દોડતા હાઈવા હજુ કેટલા લોકોનો ભોગ લે પછી તંત્ર જાગશે એ પ્રકારના અગાઉ પણ જે બનાવો બન્યા તો સવાલો ઉઠતા હતા અને ફરી એકવાર જ્યારે બનાવ બન્યો છે આદિવાસી પંથકની અંદર આ પ્રકારના બનાવોને લીધે લોકોમાં ઉશ્કેરાટ અને તણાવ, દહેશતની લાગણી વ્યાપી છે।